નમસ્કાર, હું કંદર ભટ્ટ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે આપણે છેલ્લા વિડીયોની અંદર ગુણવતી કન્યા વિશેની પ્રસ્તાવનાની આપણે સમજ આપી. આજે ગુણવતી કન્યાના પાઠ વિશેની સમજ મેળવવાની છે અને એના ભાષાંતર વિશેની સમજ કેળવીશું. સાથે સાથે જે કંઈક વ્યાકરણ અંદર આવતું હશે એ વ્યાકરણ વિશેની માહિતી પણ આપણે એમાંથી મેળવશું. પહેલાં શરૂઆત કરીએ કે ગઈકાલે મેં તમને એક પ્રશ્ન, કૂટ પ્રશ્ન જેને કહેવામાં આવે એવો કૂટ પ્રશ્ન કરેલો હતો કે એક ઋષિકન્યા કે જે આસન ઉપર બેસે છે કે નથી બેસતી, એ બંનેના વિવાહ તો થાય છે, ઋષિકુમારના અને ઋષિકન્યાના બંનેના વિવાહ થાય છે. તો ઋષિકુમારે જે શરત મૂકેલી હતી, ટૂંકમાં કે ઋષિકુમારે જે આસન પાથરું અને કહેવામાં આવ્યું કે બેસી જવાના ઉપર, તો ઋષિકન્યાના મનમાં શંકાઓ હતી કે બેસું તો પણ તે ના કહેશે અને નહીં બેસું તો પણ ના કહેશે. એક દ્વિધા હતી કે બેસીશ તો એવો પ્રયત્ન થશે, એવું સમજ પડશે એ લોકોને, ઋષિકુમારને, કે અત્યારથી જ મારી સેવાની બંધારણી થઈ ગઈ છે, સેવા લેવા માંડી છે, અને નહીં બેસીશ તો અત્યારથી મારી આજ્ઞાનું પાલન કરતી નથી. તો આ ખુદ પ્રશ્ન છે. મેં તમને ગઈકાલે કહ્યું હતું કે તમે મારી ચેનલની અંદર કોમેન્ટ કરજો. આજે પણ તમને હજુ જો તમે જવાબ લાવ્યા નહીં હોય તો આજે હજુ એકવાર મોકો આપું છું કે આ વિડીયોની અંદર પણ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જવાબ કહેશો કે સાચો જવાબ શું આવે, ઋષિકન્યાએ શું કર્યું હશે. અને હું માનું છું કે જે પહેલાં 10 વિદ્યાર્થીઓ આ જવાબ શોધી લાવશે, સાચો હશે, જેનો જવાબ સાચો હશે અને જે શોધી લાવેલા હશે, એના માટે હવે પછીનો હું જે પ્રોગ્રામ કરવાનો છું માઇન્ડ પાવર, એ માઇન્ડ પાવરનો સમગ્ર વિડીયો રેકોર્ડિંગ એને ફ્રીની અંદર આપવામાં આવશે. તો એ 10 વિદ્યાર્થીઓ માટે આ ઓફર રહેશે. તો જે વિદ્યાર્થીઓ આ સાચો જવાબ શોધીને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશે તો પહેલા 10 વિદ્યાર્થીઓ માટે આ ઓફર રહેશે. તો આજે આપણે શરૂ કરીએ આગળ બીજા વિડીયોની અંદર ગુણવતી કન્યા, એના વિશેની માહિતી. તો આવી ઘણી બધી કૂટ વાર્તાઓ છે કે જે આપણને કોઈક ને કોઈક પ્રશ્ન કરતી રહેતી હોય છે. ગુજરાતીમાં પણ આવા ઘણા બધા પ્રશ્નો હોય છે, એનું નિરાકરણ આપણે મેળવતા હોય છે. તો ઘણી વખત આપણે ઘણી બધી કહેવતો વાપરીએ છીએ, મન હોય તો માળવે જવાય, બરાબર. એવી જ કહેવત એક આ ગુણવતી કન્યાના પાઠને પણ અનુરૂપ છે. એ કહેવત આપણે ગુજરાતીમાં બોલીએ જ છીએ, કદાચ આપણા બાપુજી હોય, આપણા દાદા હોય, દાદી હોય, એ લોકો આવી બધી કહેવતોનો ઉપયોગ કરતા હોય છે. તેમાંની એક કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. તો વહુના લક્ષણ બારણામાં અને પુત્રના લક્ષણ પારણામાં શું કહેવા માંગે છે, આને અનુરૂપ છે એટલે મેં તમને આ કહેવત અત્યારે કહું છું. તો પુત્રના લક્ષણ, જ્યારે પુત્ર જન્મે છે, એ જન્મે ત્યારે એને પારણામાં સુવડાવવામાં આવે. લગભગ 1 વર્ષ સુધી આપણે એને પારણામાં એટલે કે ખોઈમાં સુવડાવતા હોઈએ છીએ. તો એના લક્ષણ, એ મોટો થઈને શું બનશે, કેવો બનશે, એની તમામ એના લક્ષણો ઉપરથી આપણને માહિતી મળી જતી હોય છે. એટલે એવું કહેવાયું કે પુત્રના લક્ષણ પારણામાં. કેવી રીતે કે પુત્ર સૂતેલો હોય અને જ્યારે માતા અથવા પિતા એને લેવા માટે જાય ત્યારે એના બે હાથ ખોઈમાં અથવા તો પેલા પારણામાં સૂતેલા હોય ત્યારે કરે છે. એ સમય દરમિયાન જો એ બાળક પોતાના પગ પહેલા ઊંચા કરે તો સમજી લેવાનું કે આ બાળક મોટો થઈને એના માતા પિતા સાથે રહેશે નહીં અને લાત મારીને મા બાપને કાઢી મૂકશે. લગ્ન થાય પછી મા બાપ જોડે રહેશે નહીં, એકલો જ રહેશે. એ પુત્રના લક્ષણ પારણામાં ખબર પડી જાય. જો એના માતા પિતા હાથ લંબાવે અને જો બાળક ક્યારથી વચ્ચેથી ઊંચો થાય તો સમજવાનું કે મા બાપની સેવા ક્યારેય નહીં કરે, એ પોતે માતા પિતાની સેવા કરાવડાવશે. ઘણાને આપણે જોઈએ છે કે માતા પિતા કંઈ કામ સોંપે, નથી કરવાનો, તો માતા પિતાનું કોઈ કામ નહીં કરે, અને પોતાનું કામ હોય તો પપ્પા આટલું કામ કરજો નહીં, મમ્મી આટલું કામ કરજો નહીં, તો પોતાનું કામ મમ્મી પપ્પા પાસે કરાવી લે. મમ્મી પપ્પાનું કામ ક્યારેય કરતા નથી. તો આવા બાળકો, એ એના લક્ષણો આપણને પારણામાં ખબર પડી જાય. અને પાછો આપણે બીજા એક લક્ષણ જોઈએ કે હાથ કરવા જાય અને જો એ પોતાના હાથ ઊંચા કરે, બાળક પહેલા પગની ઊંચા કરે, કેરની ઊંચા કરે અને હાથ ઊંચા કરે તો સમજી જવાનું કે આ બાળક મોટો થઈને એના માતા પિતાની સેવા કરશે, કારણ કે એને હાથ ઊંચા કર્યા છે. તો આ બાળકના લક્ષણ જે છે, પુત્રના લક્ષણ, એ પારણામાં આપણે સારી રીતે સમજી શકીએ છીએ. એવી જ રીતે જે કન્યા પરણવા લાયક થતી હોય, પુત્ર પરણવા લાયક થતો હોય ને એને શોધવા માટે જાય જ્યારે, ત્યારે
વહુના લક્ષણ બારણામાં એવું કહેવામાં આવે. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. હવે વહુને જાણવી છે કે આ કેવી છે, છોકરી કેવી છે, સારી હશે, સાસુ સસરાની સેવા કરશે, પતિની સેવા કરશે, બધાને જોઈન્ટ ફેમિલીની અંદર રહેશે કે વિભક્ત થશે, તો એ પણ એના લક્ષણ એના બારણાની અંદર ખબર પડી જતા હોય છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આના વિશે પણ આપણે ચર્ચા કરીશું. જો તમારી પાસે એના લક્ષણ હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. આગળ આપણે ચાલીએ. ગુણવતી કન્યા એ પાઠની સમજૂતી ગુજરાતી ભાષાંતર દ્વારા આપણે આજે મેળવીશું. તો આપણે શરૂ કરીએ છીએ. ગુણવતી કન્યા પાઠ પહેલો પેરેગ્રાફ આપણને આપેલો છે અને એનું ભાષાંતર આપણને પૂછાય છે. 3 વિભાગ છે આપણા, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ અને નાટ્ય વિભાગ. તેમાં ગદ્ય વિભાગની અંદર જે પાઠ આવે છે એના પેરેગ્રાફ આપણને પૂછાતા હોય, 4 માર્ક્સનું ભાષાંતર કરવાનું હોય છે. આ પાઠ ખૂબ જ સરળ છે અને એની નોંધ પણ જે પૂછાય છે એ બી ખૂબ સરળ છે. સરળતાથી વગર વાંચીએ ખાલી એકવાર તમે આ વિડીયો જોઈ લેવ અને સમજી લેવ તો તમારે પછી આ પાઠ વાંચવાની જરૂર પણ પડતી નથી. પ્રશ્ન માટે પણ નહીં, વ્યાકરણ માટે પણ નહીં અને ભાષાંતર માટે પણ નહીં. તો બરાબર ધ્યાનથી આ વિડીયોને જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. તો પહેલા પેરેગ્રાફની અંદર આપણે શરૂઆત કરીએ. પહેલી લાઈન છે, કાંચી નગરે શક્તિ કુમારો નામ એકઃ શ્રેષ્ઠી પુત્રઃ પ્રતિવસતિ સ્મ. પહેલું વાક્ય આપેલું છે કાંચી નગર એટલે કાંચી નગરમાં. જેમ આપણા નગરોનું નામ હોય છે, બધા ગામના નામ આપેલા હોય છે, તેમ આ ગામનું નામ આપવામાં આવેલું છે કાંચીનગર. કાંચીનગરની અંદર શક્તિકુમારો નામ એટલે શક્તિકુમાર નામનો શ્રેષ્ઠી પુત્ર એટલે શેઠનો દીકરો, શેઠનો પુત્ર પ્રતિવસતિ સ્મ રહેતો હતો. હવે અહીંયા આપણને ક્રિયાપદ જે આપેલું છે પ્રતિવસતિ એ વર્તમાન કાળનું છે, પણ એની પાછળ સ્મનો પ્રયોગ કરવામાં આવેલો છે. જ્યારે વાક્યમાં સ્મનો પ્રયોગ કરેલો હોય તો વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય અને પાછળ સ્મનો પ્રયોગ કરવામાં આવે છે, તો એ વાક્ય સીધું ભૂતકાળમાં થઈ જાય. એટલે રહેતો હતો, રહે છે એવું નહીં કહેવાય, રહેતો હતો એવું શબ્દ આપણે મૂકવો પડે. તો ફરીથી જોજો, કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો દીકરો રહેતો હતો. ભૂતકાળ કરવાનું છે. ત્યાર પછી બીજું વાક્ય આપવામાં આવેલું છે, સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય દ્વાવિંશતિતમે વર્ષે પ્રવિષ્ટસ્તદા ચિંતામાપન્નઃ નાસ્તિ દારવિહીનાનામ અનઅનુરૂપ દારાણામ ચ સુખમ. આ બીજું વાક્ય આપવામાં આવેલું છે. શું કહેવા માંગે છે અહીંયા કે સ યદા સ્વકીયસ્ય, તે જ્યારે, સહ એટલે તે, યદા એટલે જ્યારે, સ્વકીયસ્ય પોતાના, જીવનસ્ય દ્વાવિંશતિતમે જીવનના 22મા વર્ષમાં, દ્વાવિંશતિતમે વર્ષે એટલે 22મા વર્ષમાં, પ્રવિષ્ટસ્તદા પ્રવેશ્યો, તદા એટલે ત્યારે, ચિંતામાપન્નઃ ચિંતિત બન્યો. શાના માટે ચિંતિત બન્યો? તો બીજા વાક્યમાં આપેલું છે, નાસ્તિ દારવિહીનાનામ. દારવિહીનાનામ એટલે પત્ની વગરના. દારવિહીનાનામ એટલે પત્ની વગરના. અને અનઅનુરૂપ ગુણદારાણામ, અન શબ્દ એ આપણો વિરોધાત્મક શબ્દ બતાવે છે. જેને અનુરૂપ ગુણવાળી પત્ની, અન એટલે મળી નથી તેવા, નાસ્તિ સુખમ સુખ પ્રાપ્ત કરતા નથી અથવા સુખી નથી. કોણ સુખી નથી? કે જેઓને પત્ની મળી નથી, એટલે જેઓએ લગ્ન કર્યા નથી પત્ની વગરના, અને અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓ સુખી હોતા નથી. ફરીથી બીજું વાક્ય જોજો, શું કહે છે કે તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે શું બન્યો? ચિંતિત બન્યો. કેમ ચિંતિત બન્યો? તો તેનું કારણ આપ્યું, નાસ્તિ દારવિહીનાનામ અનઅનુરૂપ ગુણદારાણામ ચ સુખમ. પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓ નાસ્તિ સુખમ સુખી નથી. ત્રીજું વાક્ય આપેલું છે આપણને, તત્કથમ ગુણવતીમ ભાર્યામ, તત્કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમિતિ. તત્કથમ તો કેવી રીતે, ગુણવતીમ ભાર્યામ ગુણવતી પત્નીને, અહમ વિંદેયમિતિ એટલે હું પ્રાપ્ત કરું. તો કેવી રીતે ગુણવાન પત્નીને હું પ્રાપ્ત કરું અથવા હું મેળવું. આ રીતનો પહેલો પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે. ફરીથી જોજો, કાંચીનગરે શક્તિકુમારો નામ એકઃ શ્રેષ્ઠી પુત્રઃ પ્રતિવસતિ સ્મ. કાંચીનગરમાં
શક્તિકુમાર નામનો એક શેઠનો દીકરો રહેતો હતો. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય 22તમે વર્ષે પ્રવિષ્ટસ્તદા ચિંતામાપન્નઃ. તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવિષ્ટસ્તદા એટલે પ્રવેશ્યો ત્યારે ચિંતામાપન્નઃ ચિંતિત બન્યો. શાના માટે ચિંતિત બન્યો? નાસ્તિ દાર વિહીનાનામ અનુરૂપ ગુણ દારાણામ ચ સુખમ. દાર વિહીનાનામ પત્ની વગરનાઓ અને અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓ. એક પત્ની વગરના એટલે જેમણે લગ્ન નથી કર્યા તેવા, અને બીજા લગ્ન કર્યા છે પણ અનુરૂપ ગુણવાળી પત્ની પ્રાપ્ત થઈ નથી તેવા નાસ્તિ સુખમ એટલે સુખી નથી. એટલે લગ્ન કરો તો પણ સુખ નથી અને લગ્ન નહીં કરો તો પણ સુખ નથી. કેમ કે લગ્ન કરે પણ અનુરૂપ ગુણવાળી પત્ની નહીં હોય તો એવા વ્યક્તિઓ કેવા થાય છે? દુખી થાય છે. તો અહીંયા એ શબ્દ આપ્યો છે કે દાર વિહીના નામ પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓ સુખી હોતા નથી. તત્કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમિતિ. તો પછી કેવી રીતે ગુણવાન પત્નીને અહમ વિંદેયમિતિ એટલે હું પ્રાપ્ત કરું, હું મેળવું. તો પછી કેવી રીતે ગુણવાન કન્યાને હું પ્રાપ્ત કરું? આ પહેલો પેરેગ્રાફ આપણો અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી આપણને બીજો પેરેગ્રાફ આપવામાં આવેલો છે, એના વિશેની માહિતી આપણે મેળવીએ. તો બીજા પેરેગ્રાફની અંદર તતઃ સપ્રભુતમ વિચાર્યમ વસ્ત્રાંતે પિનત્વશાલિહિ દાર ગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત. શું કીધું? તતઃ ત્યાર પછીથી જ્યારે એને અહીંયા વિચાર્યું કે હું કેવી રીતે ગુણવાન કન્યાને પ્રાપ્ત કરું, ગુણવાન પત્નીને પ્રાપ્ત કરું, ત્યાર પછી એને શું કર્યું કે પછીથી તેને પ્રભુતમ વિચાર્ય એટલે ખૂબ જ વિચાર કરીને, પ્રભુતમ વિચાર્ય ખૂબ વિચાર કરીને, વસ્ત્રાંતે વસ્ત્રના અંતે, વસ્ત્રાંતેનો અર્થ થયો વસ્ત્રના અંતે, પિનત્વશાલિહિ એટલે બાંધેલી ડાંગરવાળો, દાર ગ્રહણાય પત્ની ગ્રહણ કરવા માટે, પત્ની મેળવવા માટે, વિવિધાન દેશાન જુદા જુદા દેશોમાં, અભ્રમત એટલે ભ્રમણ કરવા લાગ્યો, ભટકવા લાગ્યો. પછીથી તેણે ખૂબ જ વિચાર કરીને વસ્ત્રના અંતે બાંધેલી ડાંગરવાળો પત્ની પ્રાપ્ત કરવા માટે જુદા જુદા દેશમાં અથવા વિવિધ દેશોમાં ભ્રમણ કરવા લાગ્યો. એકદાસ કાવેરી તીરપત્તને એટલે એક વખત તે કાવેરી નદીના કિનારે, કાવેરી તીરપત્તને એટલે કાવેરી નદીના કિનારે સમાગત હોય એટલે આવી પહોંચ્યો. સમાગતનો અર્થ થયો આવી પહોંચ્યો એટલે ફરતો ફરતો ગયો અને ત્યાં કાવેરી નદી આવી, ત્યાં એક કિનારા ઉપર આવી પહોંચ્યો. એક વખત તે કાવેરી નદીના કિનારે આવી પહોંચ્યો. અત્ર સહ કૂપે વિરલ ભૂષણામ કુમારીમ એકામ અપશ્યત. શું થયું અહીંયા? અત્ર સહ અહીં તેણે એટલે શક્તિકુમારે અહીં તેણે શું કર્યું? કૂપે એટલે કુવા ઉપર, વિરલ ભૂષણામ એટલે ખૂબ જ આછા આભૂષણ વાળી. વિરલ ભૂષણામનો અર્થ થયો ખૂબ આછા, જેને આભૂષણ પહેરેલા હોય તેવી. કુમારી એકામ, એકામ શબ્દ પાછળ આપેલો છે, એકામ એટલે એક, કુમારી એટલે કન્યાને. અપશ્યત ભૂતકાળનું રૂપ આપેલું છે જોઈ, હસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ એક વચનનું રૂપ આપેલું છે અપશ્યત એટલે જોઈ. કોને જોઈ? અહીં તેણે કુવા ઉપર ખૂબ જ આછા આભૂષણ વાળી એક કન્યાને જોઈ. તસ્યાહ રૂપ સંપદા અભિભૂત, તસ્યાહ તેના રૂપ સંપદા એટલે રૂપની સમૃદ્ધિથી, અભિભૂત એટલે આકર્ષાયેલા, સો અચિંતય તેણે વિચાર્યું, તેની રૂપ સંપત્તિથી આકર્ષાઈને તેણે વિચાર્યું, આકૃષ્ટમ મે હૃદયમ અસ્યામ, આકૃષ્ટમ મે હૃદયમ અસ્યામ આના ઉપર મારું હૃદય આકર્ષાયેલું છે. તદ એતામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા, તદ એતામ તો આની પરીક્ષા વિવાહ પ્રસ્તાવમ કૃત્વા પરીક્ષા કરીને, પરીક્ષા એટલે પરીક્ષા કરીને, વિવાહ પ્રસ્તાવમ કૃત્વા વિવાહનો પ્રસ્તાવ મૂકીને, સત્યામ સંમતો જો તેની સંમતિ હોય, સત્યામનો અર્થ થવાનો સંમતોનો અર્થ કે જો તેની સંમતિ હોય તો ઉદ્વહામી હું તેની સાથે વિવાહ કરીશ, હું તેની સાથે વિવાહ કરીશ. સ તાન નિકષા
સમગત્ય સવિનય આહ, તેને નિકષા એટલે તેની નજીક જઈને, સવિનય એટલે વિનયપૂર્વક, ખૂબ જ શાંતિપૂર્વક, આહ એટલે કહ્યું. શું કહ્યું? અસ્તિ તે કૌશલમ સારી પ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ મામ ભોજયિતુ. અસ્તિ તે, અસ્તિ શબ્દ ક્રિયાપદ છે, છતાં અહીંયા પહેલું આપવામાં આવેલું છે. આપણે ક્રિયાપદ હંમેશા છેલ્લું લઈએ ગુજરાતી ભાષામાં. સંસ્કૃતમાં એવી કોઈ વાક્ય રચના હોતી નથી, એટલે અસ્તિ શબ્દથી એની શરૂઆત કરવામાં આવી છે. તો કૌશલમ સાલી પ્રસ્થેન, એક સાલી પ્રસ્થ એટલે એક પ્રસ્થ ડાંગર વડે, સંપન્નમ આહારમ, આહાર બનાવીને, ભોજન બનાવીને, મામ ભોજયિતુમ, મને જમાડવા માટે, મને ભોજન કરાવવા માટે, તે કૌશલમ, તારામાં કુશળતા, અસ્તિ એટલે છે. શું કહ્યું? એક પ્રસ્થ ડાંગર વડે ભોજન બનાવીને મને ભોજન કરાવવા માટે તારામાં કુશળતા છે, આવો પ્રશ્ન શક્તિકુમારે કર્યો. તો આ રીતે આપણે બીજા પેરેગ્રાફનું ભાષાંતર કરી શકીએ. અહીં આપણે બીજો પેરેગ્રાફ અટકીએ છીએ, ત્રીજો પેરેગ્રાફ પછી લઈશું.